જેતપર ગામના લોકો રેગ્યુલર રૂટીન કામ કરતા આજે અલગ પ્રકારે છે. આમ તો વિડીયોમાં મેં તમને બતાવ્યું કે થોડાક અત્યારે રોડ ઉપર છે, બેનો બધા છાપરા નીચે બોકાનું બાંધીને બેઠા છે, અમુકને બસ ભરીને પોલીસ સ્ટેશને લઈ ગયા છે. અને આ ઘટનાની અંદર જે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે એ અત્યારે હોસ્પિટલની અંદર બેડ રેસ્ટ છે. એ પણ જેતપરની જે સરકારી હોસ્પિટલ છે અહીંયા. મારી એક્ઝેક્ટ જમણી બાજુ કાળા શર્ટની અંદર અત્યારે તમે ભાઈ જોઈ શકો છો, અહીંયા લાઈવ તમે પણ જોઈ શકો છો. અમે બેઠા હી, ગામ લોકો પણ ઘણા બધા અહીંયા છે, એટલે ઝપાઝપી તો થયેલી છે. આ વાસ્તવિક વાત છે જેને આપણે ઇગ્નોર કરી શકાય એમ નથી. ઝપાઝપીની અંદર કોકને થોડુંક વધારે લાગી ગયું હોઈ શકે, કોકને થોડુંક ઓછું લાગી ગયું હોઈ શકે. અંતે અત્યારે બધા સારવાર માટે અહીંયા હોસ્પિટલના 2 ખાટલા ઉપર અત્યારે હાલ તમે ગામ વ્યક્તિને જોઈ શકો છો. આ બધી વસ્તુઓ વચ્ચે રસ્તો એ બને છે કે કોઈ માર્ગ કાઢવો. માર્ગ એ નીકળી શકે એમ છે કે ખેડૂતોને જે યોગ્ય વળતર જોઈ છે, ખેડૂતોને જે કમિટમેન્ટો આપવામાં આવે છે, અપાતા કમિટમેન્ટો પૂરા નથી થતા. ખેડૂતોને જે વળતરો જે લેવલથી જે સંખ્યામાં આપવા જોઈએ એ સંખ્યામાં નથી મળેલા. એના કારણે આવું પાછું બીજા જિલ્લામાં નથી, એ વાસ્તવિકતા છે. એ સમજવા જેવી બાબત છે. કેમ મોરબીની અંદર જ આટલો બધો ફોર્સ કરવામાં આવે છે? આ ઘટનાને લઈને કોઈ પ્રતિક્રિયા પણ હજુ આવી નથી. જોવું રહ્યું ગામ લોકોની જે માગણી છે એ સંતોષાય છે કે બળપૂર્વક કંપનીના જે કામો છે એ થાય છે. હકીકત તો અત્યારે એ પણ છે કે આ ઘટનાઓ વચ્ચે કંપનીના કામો ખેતરની અંદર ચાલુ પણ છે.